ભગવાન શંકરના દર્શનની ઈચ્છા કયા ભક્તમાં ના હોય, પરંતુ શિવજીના દર્શન કરવા માટે મોટા મોટા ઋષિ મુનિઓ અને સાધકોએ પણ કઠિન તપસ્યા કરી હતી. એવું માનવામાં આવે છે કે ભક્ત જો સાચી ભાવનાથી ભગવાન શંકરનું ધ્યાન કરે તો શિવજી હંમેશા તેમને દર્શન આપે છે. અને શિવપુરાણના રુદ્ર સંહિતામાં એવા કેટલાય ઉપાય બતાવવામાં આવ્યા છે જેને અજમાવીને આપના ભક્ત ભગવાન શંકરના દર્શન મેળવવામાં સફળ થઈ શકશો, પરંતુ તમારી દરેક મનોકામના પણ ભગવાન શંકર પૂર્ણ કરશે. આવો તો શું છે એ ઉપાય તે આજની પોસ્ટમાં આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ભગવાન શંકરના દર્શનની ઉપાયની માહિતી જો આપને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આજની પોસ્ટમાં આપણે શિવપુરાણના ઉપાય ભગવાન શંકરના સાક્ષાત દર્શનનો રીત જે શિવપુરાણમાં આપેલી છે અને કામના પૂર્તિના ઉપાય જાણીશું. ભગવાન શંકરના દર્શનની કંઈક કેટલી રીતો છે, જેમાંથી કેટલીક પ્રમુખ રીત આ પ્રમાણે છે. મંદિરમાં શિવલિંગના દર્શન કરવા, શિવપુરાણનો પાઠ કરવો, ઓમ નમઃ શિવાયના જાપ કરવા અને ધ્યાન કરવું. શ્રાવણ મહિનામાં બીલીના ઝાડ નીચે આપણે બેસીને ઓમ નમઃ શિવાયના જાપ કરી શકીએ છીએ. મંદિરનું શિખર જોવું, નંદીની સામે ઊભા રહીને શિવલિંગના દર્શન કરવા અને ડમરૂને જોઈને શુભ માનવામાં આવે છે. તો આવો જાણીએ કે રુદ્ર સંહિતાના આ ઉપાયોમાં જેમાંથી આપ ભગવાન શંકરના દર્શન પ્રાપ્ત કરી શકો છો અને આપની મનોકામના કેવી રીતે પૂરી થઈ શકે છે તે આજે જાણીશું. શ્રાવણ મહિનો ભગવાન શંકરને અધિક પ્રિય મહિનો છે. આ મહિનામાં કરવાવાળું જપ, પૂજન અને ફળ કંઈ કેટલાય ગણું મળે છે. શિવપુરાણના રુદ્ર સંહિતામાં બતાવવામાં આવેલું છે કે ભગવાન શંકરની પૂજા અને સાધનાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ ભક્ત ભગવાન શંકરના દર્શનની ઈચ્છા રાખતા હોય તો તેમણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. મહામૃત્યુંજય મંત્રના જાપ અલગ અલગ લાભ અપાવે છે એવું માનવામાં આવે છે. તો આવો જાણીએ કે શિવજીના દર્શન મેળવવા માટે કેટલી સંખ્યામાં મહામૃત્યુંજયના જાપ કરવા જોઈએ. રુદ્ર સંહિતા અનુસાર ભક્ત શ્રદ્ધાપૂર્વક ભગવાન શંકરનું પૂજન કરીને ધ્યાન લગાવીને 1,00,000 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તો તેમના પૂર્વજન્મના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિ એકદમ પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે. જ્યારે 2,00,000 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરનાર વ્યક્તિને પૂર્વજન્મનું ધ્યાન આવી જાય છે એવું શિવપુરાણમાં વર્ણન કરવામાં આવેલું છે. શિવપુરાણ અનુસાર જે ભક્ત મહામૃત્યુંજય મંત્રનો 3,00,000 વાર જપ કરે છે તેમની બધી જ મનોકામના ભગવાન શંકર પૂરી કરે છે. અને જે ભક્ત 4,00,000 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે, ભગવાન શંકર સ્વયં તેમના સ્વપ્નમાં આવીને તેમને દર્શન આપે છે. અને સ્વપ્નમાં પણ શિવજીના દર્શન દુર્લભ માનવામાં આવે છે. સ્વપ્નમાં પણ ભગવાન શંકરના દર્શન મળી જનાર વ્યક્તિનું જીવન ધન્ય થઈ જાય છે. શિવપુરાણમાં એમ પણ બતાવવામાં આવેલું છે કે જે ભક્ત મહામૃત્યુંજય મંત્રનો 5,00,000 વખત જપ કરે છે, ભગવાન શંકર તેમના સમક્ષ
પ્રગટ થઈને તત્કાલ તેમને દર્શનનો લાભ આપે છે. સાથે જ જે ભક્ત 10,00,000 વખત મહામૃત્યુંજય મંત્રનો જપ કરે છે, ભગવાન શંકરના લોકમાં તે ભક્તને સ્થાન પ્રાપ્ત થાય છે અને તેમને મોક્ષ મેળવવો સુલભ બની જાય છે. એટલે મોક્ષની કામના કરવાવાળા વ્યક્તિએ મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. શિવપુરાણના રુદ્ર સંહિતામાં એ પણ બતાવવામાં આવેલું છે કે જે સકામ ભક્ત 1,00,000 શમીના પત્ર શિવજીની ઉપાસનામાં લગાવી દે છે, શિવજીને 1,00,000 શમી પત્ર જે અર્પણ કરે છે, તેઓ પણ મોક્ષ મેળવવાના અધિકારી હોય છે. જે ભક્ત 1,00,000 બીલીપત્ર પર ઓમ નમઃ શિવાય લખીને ભગવાન શંકરને અર્પિત કરે છે, તેમને સંસારમાં બધા જ સુખોની પ્રાપ્તિ થાય છે અને વૈભવની પણ પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.